નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? બેઝિક ઇંગ્લિશ ગ્રામરના અનુસંધાને અત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અથવા તો જેને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની ચર્ચા કરી રહ્યા છીએ અને તેના પ્રથમ પાર્ટ દરમિયાન આપણે છેલ્લે જ્યાં અટકેલા હતા તે હતું ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ. એમાં હકાર અને નકાર એમ બંને પ્રકારની પ્રશ્ન વાક્ય રચનાની ચર્ચા આપણે કરી લીધેલી છે અને હવે આજે આપણે ચર્ચા કરવાની છે WH ક્વેશ્ચન્સ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આવો શરૂ કરીએ. તેના WH ક્વેશ્ચન્સના પ્રથમ પાર્ટ WHO એટલે વુ, કોણ અથવા કોણે એવો અર્થ થાય. સૌથી પહેલા તેની ક્રમ રચના વુ સાથે ઇઝ કે આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને અન્ય શબ્દો સાથે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. વુ એ કર્તાનું સ્થાન હોય છે, આપણે જાણીએ છીએ, એટલે કે આપણે કર્તા તેમાં માંગતા હોઈએ છીએ. હુ ઇઝ ડેકોરેટિંગ ધ હાઉસ નાઉ? હવે એનો જવાબ આપીએ શોભિત. શોભિત ઇઝ ડેકોરેટિંગ ધ હાઉસ નાઉ. હુથી પ્રશ્ન પૂછાતા જવાબમાં આવેલું છે શોભિત. એટલે વુથી પ્રશ્ન પૂછાય અથવા તો કર્તાના સ્થાન ઉપર અંડરલાઈન કરી અને લીટી આપવામાં આવેલી હોય તો પણ તમને આવડતું હોવું જોઈએ કે પ્રશ્ન કઈ રીતે બને. બીજું, હુ આર પ્રોટેસ્ટિંગ ધેર? જવાબ આપીએ ધ વર્કર્સ ઓફ ધેટ કંપની આર પ્રોટેસ્ટિંગ ધેર. લુક એટ ધ થર્ડ એક્ઝામ્પલ. નકારમાં લઈએ, હુ ઇઝ નોટ પાર્ટિસિપેટિંગ ઇન ધ ટૂર? જવાબ ઇઝમાં પ્રશ્ન પૂછાયેલો છે, જવાબ બહુવચનમાં આવી શકે. હુ ઇઝ નોટ પાર્ટિસિપેટિંગ? તો જવાબ સમ સ્ટુડન્ટ્સ ફ્રોમ ધ પુઅર ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ આર નોટ પાર્ટિસિપેટિંગ ઇન ધ ટૂર. પ્રશ્ન એક વચનમાં પૂછાણો, જવાબ બહુવચનમાં આપવામાં આવેલો છે. ચોથો અને અંતિમ પ્રશ્ન, હુ આરન્ટ ગ્રોવિંગ રાઈસ? જવાબ The farmers of Saurashtra aren't growing rice. તો આ રીતે હુ સાથેની પ્રશ્ન વાક્ય રચના બનાવવામાં આવે છે. બીજું, વોટ. WHAT વોટ એટલે શું? એમાં સૌથી પહેલા નિર્જીવ કર્મ શોધવા માટે કઈ રીતે ક્રમ રચના હોય છે જુઓ. વોટ વત્તા એમ ઇઝ કે આર વત્તા યોગ્ય કરતા, એટલે હવે તમને આવડતું જ હોય, એમની સાથે આઈ આવે, ઇઝની સાથે હી શી કે ઇટ કોઈ પણ એક, અને આરની સાથે યુ આવે, ધેય આવે અને વી માંથી કોઈ પણ કરતા આવે, વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા સજીવ કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં પહેલું, વોટ ઇઝ ભૌમિક રીડિંગ નાઉ? જવાબ ભૌમિક ઇઝ રીડિંગ અ નોવેલ. 7 પગલા આકાશમાં નાવ. તો જવાબ આવેલો છે અ નોવેલ 7 પગલા આકાશમાં. આ નિર્જીવ કર્મ આવ્યું કહેવાય. બીજું, વોટ આર they gifting to the children at this time? જવાબ they are gifting sweets, toys and some books to the children at this time. જવાબ શું આવ્યો? સ્વીટ્સ, ટોયઝ એન્ડ સમ બુક્સ. ત્રીજું, વોટ ઇઝ શી નોટ મેકિંગ? જવાબ શી ઇઝ નોટ મેકિંગ એનીથિંગ. આ એનો જવાબ આવેલો કહેવાય એનીથિંગ. હવે ક્રિયા શોધવા માટે કેવી રીતની ક્રમ રચના હોય છે એ પહેલા સમજી લ્યો. વોટ વત્તા એમ ઇઝ કે આર વત્તા યોગ્ય કરતા વત્તા ડુઈંગ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. એનો એક્ઝામ્પલ સાથેની જવાબ રચનાની શરૂઆત કરીએ. વોટ ઇઝ ધેટ ડોગ ડુઈંગ નાઉ? જવાબ ડુમાં પ્રશ્ન પૂછાયેલો છે. ધેટ ડોગ ત્રીજો પુરુષ એકવચનનો કરતા એટલે ટુ બી નું રૂપ મુકાયેલું છે ઇઝ. ધેટ ડોગ ઇઝ ઇટિંગ બ્રેડ નાઉ. તો ઇઝ ઇટિંગ બ્રેડ આટલો એનો જવાબ આવેલો છે. બીજું, વોટ આર કિશન એન્ડ મયુર ડુઈંગ હિયર?
જવાબ કિશન એન્ડ મયુર આર પ્લાવિંગ ધેર ફાર્મ હિયર. આર પછી ક્રિયા આવી પ્લાવિંગ ધેર ફાર્મ. આવું બધું અલગ અલગ જવાબ આવેલા છે. ત્રીજું, વોટ એમ આઈ ડુઈંગ નાઉ? ક્રિયાપદ એમ અને ડુઈંગ સાથે આઈ કરતા મૂકવામાં આવેલો છે. આઈ એમ અથવા તો યુ આર લર્નિંગ ઇંગ્લિશ ગ્રામર નાઉ. અને ચોથું, વોટ આર યુ નોટ ડુઈંગ એટ પ્રેઝન્ટ? જવાબ વી આર નોટ વન્ડરિંગ હિયર એન્ડ ધેર એટ પ્રેઝન્ટ. તો આર નોટ વન્ડરિંગ હિયર એન્ડ ધેર એવા અલગ અલગ પ્રકારના ક્રિયા, સ્થળ, ક્રિયા, કર્મ એવા જવાબો તમારી સામે મૂકવામાં આવેલા છે. પછીનો આવે છે સજીવ કર્મ શોધવા માટે વોમ. WHOM. વોમ એટલે કોને? એટલે કે સજીવ કર્મ શોધવાનું હોય ત્યારે આપણે વોમથી પ્રશ્ન પૂછીએ છીએ. ક્રમ રચનાથી શરૂઆત કરીએ. વોમ વત્તા એમ ઇઝ કે આર વત્તા યોગ્ય કરતા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ ત્યારબાદ અને ત્યાર પછી નિર્જીવ કર્મ. જો હોય તો સજીવ કર્મ તો શોધવાનું છે એટલે સજીવ કર્મ તો વાક્યમાં નહીં આવે, પરંતુ જો હોય તો નિર્જીવ કર્મ આવી શકે વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં પહેલું એક્ઝામ્પલ, whom are you giving my books here now? જવાબ I am giving. યુ માં પ્રશ્ન પૂછાયેલો છે એટલે જવાબ આવેલો છે આઈ માં. I am giving your books to Meghna here now. જવાબ આવેલો છે books એ આગળ આવી ગયું એટલે સજીવ કર્મ પાછળ છે એટલે ટુ મૂકી અને પછી મેઘના. બીજું ઉદાહરણ જોવો, whom is she meeting at this moment? જવાબ she is meeting the manager of the bank at this moment. જવાબ આવેલો છે the manager of the bank. ત્રીજું, whom am I not consulting? I am અથવા તો you are not consulting Mr. and Mrs. શર્મા. મિસ્ટર એન્ડ મિસિસ શર્મા એનો જવાબ આવેલો કહેવાય. ત્યાર પછી આગળનું WH ક્વેશ્ચન એટલે વેર. વેર એટલે ક્યાં? વેર વત્તા એમ ઇઝ કે આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ અને વત્તા સમય દર્શક શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. સમય દર્શક શબ્દ એટલા માટે કારણ કે સ્થળ તો આપણે શોધવાનું છે. એમાં પહેલું એક્ઝામ્પલ જુઓ, વેર આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ ક્રિકેટ નાઉ? જવાબ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ ઓન ધ ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ નાઉ. જવાબ આવેલો છે ઓન ધ ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ. નાઉ લુક એટ ધ સેકન્ડ એક્ઝામ્પલ, વેર ઇઝ મનોજ વર્કિંગ નાઉ? જવાબ મનોજ ઇઝ વર્કિંગ એટ ધ ટાટા કન્સલ્ટિંગ નાઉ. એટ ધ ટાટા કન્સલ્ટિંગ એનો જવાબ આવેલો કહેવાય. ત્રીજું, વેર આર ધે નોટ સિટિંગ? તો જવાબ ધે આર નોટ સિટિંગ ઇન ધેટ ગાર્ડન. જવાબ આવેલો છે ઇન ધેટ ગાર્ડન. ખાસ નોંધ સમજી લેજો, ચાલુ વર્તમાન કાળ અત્યારની જ સ્થિતિને રજૂ કરે છે એટલે તેમાં વેનથી પ્રશ્ન વાક્ય રચના નિરર્થક હોય છે. કારણ કે એમાં નાઉ, એટ ધીસ ટાઈમ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ એવું આપવામાં જ આવેલું હોય એટલે ચાલુ વર્તમાન કાળમાં વેનથી પ્રશ્ન વાક્ય રચના નકામી સાબિત થાય છે. પછી એટલે આગળ વધીએ તો whose, WHOSE, whose એટલે કોનું, કોના, કોની, કોનો. સંબંધ શોધવા માટે whose થી પ્રશ્ન પૂછાય, જાણો જ છો. એમાં સૌથી પહેલા કર્તાના સ્થાને સંબંધ શોધવા માટે એમાં ક્રમ રચના આવી રીતના, whose વત્તા જાતિવાચક નામ વત્તા is કે are વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. પહેલું, whose brother is dancing on the stage now? તો Harvey's brother, HARVI'. Harvey's brother Nishant is dancing on the stage now. બીજું, whose teachers
આર ટીચિંગ વેલ. જવાબ અવર ટીચર્સ. જવાબ કેટલો આવ્યો? ખાલી અવર. અવર ટીચર્સ આર ટીચિંગ વેલ. બીજું એટલે કે ત્રીજું, whose sister is not making jalebis now. જવાબ અમોગ્સ sister is not making jalebis now. જવાબ આવેલો છે અમોગ્સ. હવે કર્મના સ્થાને સંબંધ શોધવા માટે એમાં ક્રમ રચના કેવી રીતના બનશે જોઈ લ્યો. whose વત્તા જાતિવાચક કે દ્રવ્યવાચક નામ વત્તા એમ ઇઝ કે આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એમાં પેલું એક્ઝામ્પલ, whose bicycle is the girl riding now. બરાબર, તો જવાબ ધ ગર્લ કર્તા છે એટલે કર્તાના સ્થાને આવી જાય. ધ ગર્લ ઇઝ રાઇડિંગ મયુરીઝ બાઇસિકલ નાવ. જવાબ આવેલો છે મયુરીઝ. બીજું એક્ઝામ્પલ જુઓ, whose wheat are they selling them at present. જવાબ they are selling the government's wheat to them at present. જવાબ આવેલો છે the government's wheat. ત્રીજું, whose kerosene am I using now. જવાબ I am using કેયુર્સ કેરોસીન નાવ. કેયુર્સ એટલો જવાબ એમાં કર્મના સ્થાન ઉપર સંબંધને રજૂ કરવા માટે આવેલો કહેવાય. ત્યાર પછી આવે વિચ. વિચ એટલે કઈ, કયું, કયા, કયો. કર્તાના સ્થાન ઉપર સૌથી પહેલા કઈ રીતે વિચથી પ્રશ્ન વાક્ય રચના બને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો એની ક્રમ રચના વિચ વત્તા જાતિવાચક નામ વત્તા ઇઝ કે આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા ક્વેશ્ચન માર્ક. વિચ બોય ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ચોકલેટ્સ હિયર નાવ. જવાબ ધ બોય સ્ટેન્ડિંગ ઓન ધ ચોરાહા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ચોકલેટ્સ હિયર નાવ. તો સ્ટેન્ડિંગ ઓન ધ ચોરાહા એટલું જ આવ્યું. એ વિચથી પ્રશ્ન પૂછાતા બોયના અર્થમાં વિશિષ્ટતા દર્શાવવા માટે આવેલો શબ્દોનો સમૂહ કહેવાય. બીજું, which children are studying English at present. જવાબ the children of Deepak High School are studying English at present. તો the children પછી મૂકવામાં આવ્યું of Deepak High School. એનો જવાબ આવ્યો કહેવાય. ત્રીજું, which girls are not singing songs. જવાબ the unhappy. ત્યાં માત્ર એડજેક્ટિવ વાપરવામાં આવેલું છે. the unhappy girls are not singing songs. હવે એ જ રીતે કર્મના સ્થાન ઉપર which સાથેની વાક્યરચના કઈ રીતે બને છે એ પણ સમજવાનો પ્રયત્ન કરો. which વત્તા દ્રવ્યવાચક કે જાતિવાચક નામ વત્તા એમ ઇઝ કે આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. જોવો એમાં which types of mangoes are you eating now. જવાબ we are eating કેસર and હાફૂસ mangoes now. જવાબ આવેલો છે કેસર and હાફૂસ mangoes. બીજું, which oil is she using for cooking. જવાબ she is using ground nut oil for cooking. ત્રીજું, which books are they reading for the competitive exam. જવાબ આવે છે they are reading different reference books for competitive exam. for the competitive exam. જવાબ આવેલો છે different reference. આવો જવાબ આવ્યો. બુક્સ તો હતું જ એમાં. પછી વાય સાથેની પ્રશ્ન વાક્ય રચના લઈએ. કારણ શોધવા માટે વાયથી પ્રશ્ન બનાય એટલે શા માટે એવો અર્થ થાય. વાય વત્તા એમ ઇઝ કે આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. યસ, વાય આર they not throwing garbage here and there now. હવે જવાબ એમાં અલગ અલગ રૂપ આવે એટલે કે બીકોઝ આવે, બીકોઝ ઓફ આવે, એઝ આવે, સિન્સ આવે,
ડ્યુ ટુ આવે, આવા બધા રૂપ અંદર મુકાય. તો એમાં સૌથી પહેલા એઝ થી બનાવીએ. એઝ they want to live healthy life, they are not throwing garbage here and there now. જવાબ ક્યાંથી શરૂ થયો? એઝ થી. એઝ નો અર્થ થાય બીકોઝ. એટલે પણ બીકોઝ વાક્યની શરૂઆતમાં મૂકી શકાય નહીં, એટલે વાક્યમાં મૂક્યું એઝ. એઝ they want to. ચાલુ વર્તમાન કાળ સાથેની વાક્ય રચના હતી, એટલે જવાબ સાદા વર્તમાન કાળમાં આપવામાં આવેલો છે, they want to. બીજું, why is Sunil crying at present? ચાલુ વર્તમાન કાળ તો શીખી રહ્યા છીએ, એટલે ચાલુ વર્તમાન કાળનું બીજું પણ વાક્ય મૂકવામાં આવ્યું, why is Sunil crying at present? જવાબ, Sunil is crying because. સંયોજક હવે આમાં because વાપર્યું છે, because his papa has scolded him. પૂર્ણ વર્તમાન કાળ સાથે જવાબ મૂકવામાં આવેલો છે, તેના પાપા તેને ખીજાયેલા છે, એટલા માટે સુનિલ રડી રહ્યો છે. ત્રીજું, why are you disturbing us? તો I am disturbing you since, આમાં since નો ઉપયોગ કરીએ, since I am a naughty boy, કારણ કે હું તોફાની છોકરો છું, એટલે તમને ડિસ્ટર્બ કરી રહ્યો છું. ચોથું, why am I not reaching that height? નકારમાં પ્રશ્ન પૂછાયેલો છે, you are not. I માં પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આવ્યો you માં. You are not reaching that height because of your short height. આમાં ફ્રેઝનો ઉપયોગ કરવામાં આવ્યો because of સાથે, because of your short height. ત્યાર પછી લઈએ હાઉ સાથેની પ્રશ્ન વાક્ય રચના. હાઉ એટલે કેવી રીતે. હાઉ વત્તા ટુ બીનું સાદા વર્તમાન કાળનું રૂપ વત્તા યોગ્ય કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, હાઉ ઇઝ શી સિંગિંગ સો સ્વીટલી? તે આવી રીતે મધુરતાપૂર્વક કઈ રીતે ગાય છે? જવાબ, શી ઇઝ સિંગિંગ સો સ્વીટલી બાય કોન્સ્ટન્ટ રિયાઝ એન્ડ હાર્ડ વર્ક. એનો જવાબ આપવામાં આવ્યો બાય કોન્સ્ટન્ટ રિયાઝ એન્ડ હાર્ડ વર્ક, પરિણામ પાછળનો પ્રયત્ન. બીજું, હાઉ આર ધ સ્ટુડન્ટ્સ ફીલિંગ વાઇલ લર્નિંગ મેથ્સ? ઘણા બધા વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન હોય છે, તો જવાબ, ધ સ્ટુડન્ટ્સ આર ફીલિંગ રેસ્ટલેસ એન્ડ બોરિંગ વાઇલ લર્નિંગ મેથ્સ. જવાબ આવ્યો છે રેસ્ટલેસ એન્ડ બોરિંગ. ત્રીજું, હાઉ ઇઝ ડોક્ટર શર્મા આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ? 9મા ધોરણમાંથી લેવામાં આવેલો પ્રશ્ન છે. ડોક્ટર શર્મા ઇઝ આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ વેરી સ્માર્ટલી એન્ડ કાઇન્ડલી. જવાબ આવ્યો એડવર્બમાં, વેરી સ્માર્ટલી એન્ડ કાઇન્ડલી. હવે બીજું, હાઉ મેની થી પ્રશ્ન. હાઉ મેની એટલે કેટલા, કેટલી, ગણી શકાય તેવી વસ્તુ માટે. એમાં કર્મના સ્થાન ઉપરથી સૌથી પહેલા શરૂઆત કરીએ. હાઉ મેની વત્તા બહુવચનનું જાતિવાચક નામ વત્તા એમ ઇઝ કે આર વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા સજીવ કર્મ વત્તા અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જુઓ, એમાં પહેલું, હાઉ મેની બનાનાસ ઇઝ હી બાઇંગ નાઉ? જવાબ, હી ઇઝ બાઇંગ કર્મના સ્થાન ઉપર આંકડો આવે છે 12, 1 2 એટલે 1 ડઝન બનાનાસ નાઉ. બીજું, હાઉ મેની કિલોગ્રામ્સ ઓફ ગ્રાઉન્ડ નટ આર યુ સેલિંગ નાઉ? જવાબ, આઈ એમ સેલિંગ 50 કિલોગ્રામ્સ ઓફ ગ્રાઉન્ડ નટ્સ નાઉ. જવાબ આવ્યો છે કિલોગ્રામમાં, એટલે 50 કિલોગ્રામ્સ ઓફ ગ્રાઉન્ડ નટ. બીજું, હાઉ મેની મીટર્સ ઓફ ક્લોથ ઇઝ શી કટિંગ? શી ઇઝ કટિંગ 7 મીટર્સ ઓફ ક્લોથ. એટલે સંખ્યામાં જવાબ આવે, એમાં પહેલે ખાલી સાદી સંખ્યા, પછી કિલોગ્રામમાં અને ત્યાર પછી મીટરમાં જવાબ આપવામાં આવેલો છે. હવે આ જ વસ્તુ કર્તાના સ્થાન ઉપર હોય તો કેવી રીતના કર્મ રચના હોય? એટલે હાઉ મેનીથી કર્તાના સ્થાને પ્રશ્ન, હાઉ મેની
વત્તા બહુવચનનું જાતિવાચક નામ વત્તા ટુ બીનું યોગ્ય રૂપ એટલે સામાન્ય રીતે આર જ આવે વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હાઉ મેની પીપલ આર લિસનિંગ ટુ હિમ એટ પ્રેઝન્ટ? જવાબ અબાઉટ 500 પીપલ આર લિસનિંગ ટુ હિમ એટ પ્રેઝન્ટ. જવાબ આવ્યો છે અબાઉટ 500 પીપલ. કર્તાના સ્થાન ઉપર સંખ્યા આપવામાં આવેલી છે. બીજું, હાઉ મેની ડોક્ટર્સ આર સર્વિંગ ધ નેશન નાઉ? જવાબ thousands of doctors are serving the nation now. જવાબ આવેલો છે thousands of doctors. ત્રીજું, how many volunteers are giving their service to the Amreli police now? જવાબ many volunteers are giving their service to the Amreli police now. હવે આવે how much, કેટલું, જથ્થો જાણવા માટે. how much વત્તા દ્રવ્યવાચક નામ વત્તા ટુ બીનું યોગ્ય રૂપ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં પહેલું, હાઉ મચ મિલ્ક ઇઝ વિક્રમભાઈ ડિસ્ટ્રીબ્યુટિંગ ટુ યુ નાઉ? જવાબ વિક્રમભાઈ ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ 2 liters of milk to us now. જવાબ આવેલો છે 2 liters of milk. બીજું, હાઉ મચ મિલેટ આર they grinding now? મિલેટ નો અર્થ થાય બાજરો. they are grinding 10 kilograms of millet now. અને ત્રીજું અને અંતિમ, હાઉ મચ ક્લોથ am I tearing at present? યુ આર, આઈમાં પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ આવ્યો યુમાં. You are tearing some cloth at present. તો આ રીતે આપણે ચાલુ વર્તમાન કાળના અલગ અલગ પ્રકારના WH ક્વેશ્ચન અને હાઉ સાથેના પ્રશ્નોની ચર્ચા કરી. આ ઉપરાંત હાઉ લોંગ એટલે કેટલો લાંબો સમય, હાઉ ડીપ એટલે કેટલું ઊંડું, હાઉ ફાર એટલે કેટલું દૂર વગેરે પ્રશ્નો પણ આ જ પદ્ધતિમાં બનતા હોય છે. આના પછી આપવામાં આવેલી થોડીક એક્સરસાઇઝ હોય છે. એ થોડીક એક્સરસાઇઝ ખૂબ સમજણ અને કાળજીપૂર્વક કરવાનો પ્રયત્ન કરજો અને મહેનત તમામ લોકો સારી રીતે કરતા રહેશો તો તમે સારું અને સાચું શીખી શકશો. તમામ વિદ્યાર્થીઓ સતત મથો તેવી શુભકામના સાથે ફરી એકવાર નવા ટોપિક પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સાથે નવા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.